वंदे मातरम विद्यार्थी मित्रों, केम छो? मजामां ने? આગળના લેક્ચરની અંદર આપણે કુલંબ બળ પર આધારિત દાખલાઓની ચર્ચા કરી. આપણે જોયું હતું કે જ્યારે કોઈ એક વિદ્યુત ભાર પર એકથી વધારે કુલંબ બળ લાગતા હોય ત્યારે પરિણામી કુલંબ બળ મેળવવા માટે આપણે બધા કુલંબ બળોનો સદિશ સરવાળો કરવો પડે. અને સદિશ સરવાળો કરતી વખતે આપણે બે બાબતો ધ્યાનમાં રાખવાની હતી. નંબર 1, જો બધા જ કુલંબ બળ એક જ દિશાના હોય તો માત્ર મૂલ્યનો સરવાળો કરવાથી પરિણામી કુલંબ બળ મળી જાય. અને નંબર 2, જો બધા જ બળો અલગ અલગ દિશામાં ફંટાયેલા હોય તો આપણે ઘટકો પાડી અને પછી સરવાળો કરીએ તો પરિણામી બળ મળે. યાદ છે ને? પણ આગળના દાખલાઓ બરાબર ધ્યાનથી તમે જોયા હોય તો એક વાતનો ખ્યાલ આવશે કે આગળના બધા દાખલાની અંદર વિદ્યુત ભારો બિંદુવત હતા. જોયું હતું ને તમે કે વિદ્યુત ભાર ત્રિકોણના શિરોબિંદુ પર ગોઠવાયેલા હતા, ચોરસના શિરોબિંદુ પર ગોઠવાયેલા હતા, એક સીધી લાઈનમાં ગોઠવાયેલા હતા. બધા વિદ્યુત ભાર કેવા હતા? બિંદુવત. અને આપણે જાણીએ છીએ કે કુલંબનો નિયમ બિંદુવત વિદ્યુત ભાર માટે જ લાગુ પડે. આથી એ દાખલાની અંદર કુલંબનો નિયમ સીધે સીધો વાપરવામાં કોઈ તકલીફ નહોતી. પણ વ્યવહારની અંદર વિદ્યુત ભારો પથરાયેલા હોય. ઘણીવાર સીધી રેખામાં પથરાયેલા હોય, ઘણીવાર સમતલમાં પથરાયેલા હોય અને ઘણીવાર કોઈ ગોળા ઉપર પથરાયેલા હોય. આવી રીતે વિદ્યુત ભારો પથરાયેલા હોય. તો પછી આવા પથરાયેલા વિદ્યુત ભારો વડે કુલંબ બળ કેવી રીતના શોધી શકાય, જેની ચર્ચા આપણે આજના લેક્ચરની અંદર કરવાના છીએ. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે કોઈ પણ પદાર્થ હોય એનો નાનો ટુકડો લઈએ તો આ ટુકડાને બિંદુવત કહી શકીએ. તો આપણે અહીંયા શું કરીશું કે જે વિદ્યુત ભાર પથરાયેલો છે એનો નાનો ટુકડો લેશું. આ ટુકડાને આપણે બિંદુવત વિદ્યુત ભાર ગણી શકીએ. પછી આ બિંદુવત વિદ્યુત ભાર એટલે કે ટુકડા વડે બળ ગણી પછી બીજા ટુકડા વડે ગણશું, પછી ત્રીજા ટુકડા વડે ગણશું. આ રીતના બધા ટુકડા વડે બળ ગણી અને પછી એનો સદિશ સરવાળો કરીશું. ખ્યાલ આવે ને? અને આવો જો સરવાળો કરીએ તો એ સંકલનમાં રૂપાંતર પામે, એ પણ આપણને ખ્યાલ છે. તો આવીએ બોર્ડ પર અને એક પછી એક દાખલાઓ જોતા જઈએ. ચાલો જઈએ. તો પહેલો દાખલો આપણને શું કહે છે કે આપેલ વિદ્યુત ભારી સળિયા વડે સ્મોલ ક્યુ પર લાગતું બળ શોધો. આ સ્મોલ ક્યુ જેના પર લાગતું બળ આપણે શોધવાનું છે અને આ સળિયો છે. આ સળિયાની લંબાઈ કેપિટલ L અને વિદ્યુત ભાર કેપિટલ Q છે. બરાબર ને? તો અહીંયા આપણને ખબર છે કે આ તો બિંદુવત છે પણ સળિયો બિંદુવત ન ગણાય. આથી કુલંબ બળનું સૂત્ર K Q1 Q2 R² વાપરી શકાય નહીં, કારણ કે એના માટે તો બંને વિદ્યુત ભાર બિંદુવત જોઈએ. અહીંયા એક બિંદુવત છે, બીજો નથી, એટલે ન લાગે. તો આપણે શું કરશું કે સળિયાનો એક નાનો ટુકડો વિચારો. માનો કે આ સળિયો છે, એનો એકદમ નાનો એક ટુકડો વિચારો. આ ટુકડાની લંબાઈ છે એને કહી દઉં dx. બરાબર? તો આ ટુકડા પરનો વિદ્યુત ભાર પણ એકદમ સૂક્ષ્મ હશે, જેને કહો dq. શું કહી દઈએ એમને? dq. તો આપણને ખ્યાલ છે કે આખા સળિયા પરનો વિદ્યુત ભાર કેપિટલ Q છે, મતલબ 83 મૂકીએ કેપિટલ Q વિદ્યુત ભાર બરાબર L લંબાઈ. તો dx લંબાઈ ઉપર કેટલો? ફરીવાર બોલું, L લંબાઈ તો કેપિટલ Q વિદ્યુત ભાર, તો dx લંબાઈ ઉપર કેટલો? એમ 83 મૂકો ને તો dq બરાબર મળી જાય Q/L * dx. આ Q/L ને એકમ લંબાઈનો વિદ્યુત ભાર બોલાય, જેને કહેવાય વિદ્યુત ભારની રેખીય ઘનતા, જે મેં અલગથી લખેલું છે, જેને લેમ્બડા વડે દર્શાવાય. તો આ ટુકડા પરનો વિદ્યુત ભાર થયો લેમ્બડા * dx. ખ્યાલ પડ્યો? હવે આગળ વધીએ. ચાલો, હવે આને બિંદુવત કહી શકાય, આને પણ બિંદુવત કહી શકાય, મતલબ કુલંબ બળનું સૂત્ર હવે લગાડી શકીએ. ચાલો જોઈએ. પહેલા આ બંને વચ્ચે કેવા પ્રકારનું બળ લાગશે? આકર્ષી લાગશે કે અપાકર્ષી? તો ખ્યાલ પડ્યો અહીંયા કે આ જે વિદ્યુત ભાર છે એ પોઝિટિવ છે, કારણ કે કેપિટલ Q પોઝિટિવ છે એટલા માટે. તો આ પણ પોઝિટિવ છે, તો બંને પોઝિટિવ પોઝિટિવ મતલબ સજાતીય. તો બંને વચ્ચે અપાકર્ષણ બળ લાગ્યું. આપણે કોના પર બળ ગણવું છે? તો સ્મોલ Q પર. સ્મોલ Q એટલે આના પર. ખ્યાલ? આના પર અપાકર્ષણ બળ લાગે તો ક્યાં જાય? તો દૂર જાય. ખ્યાલ પડ્યો ને? તો આ સ્મોલ Q પર આ ટુકડા વડે જે લાગતું બળ છે એ લખીએ તો dF બરાબર K Q1 એટલે આ Q, Q2 એટલે આ dq. કારણ કે dq ને હવે બિંદુવત કહેવાય અપોન બંને વચ્ચેનો અંતર. માની લો કે આ જે અંતર છે એ x છે.
બરાબર, તો અહીં લખ્યું x². આ સમીકરણમાં dq ની કિંમત મૂકીએ તો k q dq ની કિંમત લેમ્બડા ઇન્ટુ dx અપોન x². બરાબર, આ તમે એક ટુકડા વડે સ્મોલ q પર લાગતું બળ મેળવ્યું. હવે બાજુમાં બીજો ટુકડો વિચારો, એ ટુકડા વડે આના પર જે બળ લાગે એ મેળવો. પછી ત્રીજો ટુકડો વિચારો, એના વડે આના પર બળ લાગે એ મેળવો. આમ બધા ટુકડા વડે સ્મોલ q પર લાગતું બળ મેળવી અને એનો શું કરો? સરવાળો. ખ્યાલ આવે ને? સરવાળો કરતી વખતે આપણે દિશાઓ ચેક કરી લેવી પડે. જોઈએ જરા, ચાલો બાજુમાં ટુકડો વિચાર્યો હોય તો એ ટુકડા વડે આ q પર અપાકર્ષણ બળ જ લાગશે, કારણ કે અહીંયા કેપિટલ Q પોઝિટિવ છે, આખા સળિયા પર પોઝિટિવ વિદ્યુત ભાર હશે. તો પછી અહીંયા સ્મોલ q પર અપાકર્ષણ બળ લાગે તો બાજુના ટુકડા વડે પણ આમ જ ખસે, એટલે એ બળ પણ આમ થયું. એની બાજુના ટુકડા વડે બળ પણ આમ થયું, એટલે બધા બળો એક જ દિશામાં. મતલબ સરવાળો કરતી વખતે દિશાઓ જોવાની કોઈ જરૂર નથી, અહીં વાસ્તવમાં સંકલન કરવાનું હોય. એટલે સંકલન કરતી વખતે દિશાઓની અહીંયા કોઈ જરૂરિયાત નથી. એટલે કુલ બળ મેળવવા માટે આનું શું કરી નાખો? હવે સંકલન. તો નેટ ફોર્સ F = ઇન્ટિગ્રેશન dF બરાબર ઇન્ટિગ્રેશન કિંમતો મૂકી દઈએ k q લેમ્બડા dx અપોન x². જોઈએ આમાં ચલ કોણ છે? તો k તો અચળ પદ છે, તો અચળ પદ બહાર કાઢવા હોય તો કાઢી લઈએ. k અચળ પદ, સ્મોલ q તો કે પણ અચળ પદ, લેમ્બડો તો એ પણ અચળ પદ. x બદલાય છે કારણ કે ટુકડો તમે બાજુમાં લેશો ને તો x ની કિંમત વધઘટ થશે, એટલે x છે એ ચલ છે, એટલે અહીંયા 1/x² ઇન્ટુ dx આ ચલ પદ થયું. જોઈએ જરા x ની મોટા મોટી કિંમત કેટલી? તો છેલ્લામાં છેલ્લો ટુકડો અહીંયા આવ્યો હશે, તો x ની મોટા મોટી કિંમત થઈ a + l, અને નજીકમાં નજીક ટુકડો અહીંયા આવે એટલે નાનામાં નાની કિંમત થઈ a. તો આ સંકલનની લિમિટ આવે a થી a + l. ખ્યાલ પડે ને? આ 1/x² એનું સંકલન કરીએ ને તો k સ્મોલ q લેમ્બડા 1/x² નું થાય -1/x a થી a + l. પહેલા કઈ લિમિટ મુકાય? તો અપર, પછી લોઅર, પણ આગળ નિશાની માઈનસ છે તો લિમિટ ઉલટાવી પણ શકો. એટલે k q લેમ્બડા તો લિમિટ ઉલટી મૂકીએ કારણ કે માઈનસ નિશાની છે. તો અહીંયા આવ્યું તમારે 1/a -1/a + l. ખ્યાલ? હવે સાદુરૂપ આપો તો k q લેમ્બડા a + l - a એટલે l છેદમાં a ઇન્ટુ a + l. હવે આ લેમ્બડા ઇન્ટુ l એની કિંમત છે ને આપણી પાસે છે. ક્યાં છે? તો ખ્યાલ છે કે એકમ લંબાઈ ઉપરનો વિદ્યુતભાર લેમ્બડા, તો l લંબાઈ ઉપરનો વિદ્યુતભાર એટલે આખા સળિયાનો વિદ્યુતભાર જેને કહે કેપિટલ Q. તો જવાબ મળ્યો k સ્મોલ q કેપિટલ Q અપોન a ઇન્ટુ a + l. આ થઈ ગયું તમારે સળિયા વડે સ્મોલ q પર લાગતું બળ. એનું સૂત્ર સિમ્પલ સ્ટેપ છે, ગણતરીની પ્રેક્ટિસ કરવાની છે. MCQ માં સ્પીડ લાવવા માટે આ ગણતરી કામ આવે. ખ્યાલ? હવે આ જે દાખલો છે એને આપણે સ્ટેપ વાઇઝ આપણે વિચારવું હોય તો પહેલું શું કરવાનું? પહેલા એક ટુકડો લેવાનો. જ્યારે પણ વિસ્તૃત પદાર્થ હોય એટલે ટુકડો લેવાનો, ટુકડા વડે બળ લખવાનું. પછી જોવાનું કે બધા બળો એક જ દિશામાં થતા હોય તો સંકલન લેવા માટે ઘટકો બટકો પાડવાની કોઈ જરૂર નથી, કારણ કે સંકલન પણ એક પ્રકારનો સરવાળો જ છે. એટલે સરવાળો કરતા પહેલા આપણે જોવું પડે બધા એક જ દિશામાં તો ઘટકો નહીં પાડવાના. એવી રીતે સંકલનમાં પણ એ જ વસ્તુ છે. ખ્યાલ? સ્ટેપ મેં લખેલા જો અહીંયા. ખંડ વડે બળ વિચારો નંબર 1, પછી ઘટકો પાડવા કે નહીં એ નક્કી કરો. ખ્યાલ? નંબર 3 ચલો ગોઠવી સંકલન કરો. જો અહીંયા આ સૂત્રની અંદર એક જ ચલ હતું. કયું ચલ હતું? તો x એક જ બદલાતું હતું, એટલે ચલો અહીંયા ગોઠવવાની કોઈ જરૂરિયાત નહોતી. અમુક દાખલાની અંદર ડબલ ચલ આવે તો તમારે ગોઠવવા પડે. એ પણ આપણે 1 by 1 જોઈ લઈએ. ચલો આ દાખલાની અંદર 2 ચલ આવશે. હવે જોઈએ જો કઈ રીતના. ફરીવાર દાખલાની રકમ આપી વિદ્યુતભાઈ સળિયા વડે સ્મોલ q પર લાગતું બળ શોધો. આ સ્મોલ q પર આપણે સળિયાના લીધે લાગતું બળ ગણવું છે. આ સળિયા પરનો વિદ્યુતભાર કેપિટલ Q અને લંબાઈ છે કેપિટલ L. ખ્યાલ? તો આપણને ખ્યાલ છે કે સળિયો છે ને બિંદુવત ન કહેવાય,
આથી કુલંબ બળના સૂત્રનો સીધે સીધો ઉપયોગ ન કરી શકીએ તો આપણે શું કરી શકીએ? તો આ સળિયાનો એક ટુકડો લઈ લો, એ ટુકડા વડે સ્મોલ q પર બળ ગણો, બરાબર ને? પછી બીજા ટુકડા વડે સ્મોલ q પર બળ કઈ બાજુ લાગે એનો વિચાર કરો. જો દિશાઓ અલગ અલગ થતી હોય તો ઘટકો પાડીને સંકલન કરો, દિશાઓ બધી એક જ થતી હોય તો એમના મૂલ્યનું સંકલન આ દાખલાની જેમ થઈ શકે. અહીંયા આપણે જોઈએ, ચાલો પહેલું કામ શું કરવાનું છે આપણે? અહીંયા તો એક નાનો ટુકડો લઈ લો, આ લીધો મેં નાનો ટુકડો, માની લીધું કે આ ટુકડાની લંબાઈ છે dx અને એ ટુકડો છે અહીંયાથી x અંતરે આવેલો છે. કેટલા અંતરે છે? x અંતરે dx લંબાઈનો ટુકડો. તો l લંબાઈ હોય તો કેપિટલ Q વિદ્યુતભાર, તો dx લંબાઈ ઉપર કેટલો વિદ્યુતભાર? 83 ઉપરથી ગણાય કે dq બરાબર કેપિટલ Q બાય l dx. q બાય l ને કહેવાય લેમ્બડા, જેને કહેવાય એકમ લંબાઈ પરનો વિદ્યુતભાર, લેમ્બડા dx. હવે આ ટુકડા વડે સ્મોલ q પર જે બળ લાગે એ કઈ દિશામાં લાગે? તો ખ્યાલ આવે કે બે આ પોઝિટિવ છે, આ પણ પોઝિટિવ છે, તો બંને વચ્ચે કયું બળ લાગે? તો અપાકર્ષણ. તો અપાકર્ષણ બળના કારણે સ્મોલ q કઈ બાજુ ખસે? તો દૂર તરફ ખસે. આ રીતના એ બળનું સૂત્ર લખીએ તો dF બરાબર k પછી q1 એટલે સ્મોલ q, q2 એટલે dq ટુકડા પરનો વિદ્યુતભાર, dq ની કિંમત છે લેમ્બડા dx, સીધી મૂકી દઈએ અપોન બંને વચ્ચેનું અંતર, એટલે આ અંતર. હેલો, આ અંતર કેટલું? તો જો આ x ધાર્યું હોય, આ લંબ અંતર y હોય તો ખબર પડે આ કાટકોણ ત્રિકોણ છે તો આ અંતર થાય વર્ગમૂળમાં x² + y², બરાબર ને? અને એનો વર્ગ કરો એટલે તમારે વર્ગમૂળ નીકળી જાય એટલે સીધો આવે x² + y². હવે બીજો ટુકડો લો આની સિવાયનો, માનો કે મેં અહીંયા ટુકડો લીધો તો આ ટુકડા વડે સ્મોલ q પર બળ કઈ બાજુ લાગે? તો આમ લાગે, એટલે બળની દિશાઓ ટુકડો બદલાય એટલે બદલાશે. મતલબ સરવાળો અથવા સંકલન કરતા પહેલા આના શું કરવા પડે? તો ઘટકો. ચાલો પાડી દઈએ ઘટકો આપણે અહીંયા, બરાબર? આપણે માની લો કે આ x અક્ષની દિશા અને આ y અક્ષની દિશા, આ ખૂણાને આપણે ધારી લઈએ θ, બરાબર? આ ખૂણાને કેટલો ધાર્યો આપણે? θ. તો df નો આ તરફનો ઘટક એ થાય df cos θ, એટલે y ઘટકમાં cos આવ્યું અને આ થયો df sin θ. તમે આ ખૂણો પણ θ ધારી અને આગળ ગણતરી કરી શકો. જો એક ખૂણો θ લો, બરાબર, તો આ ખૂણો θ થાય, બરાબર? એટલે એમાં કોઈ નવું કઈ છે નહીં. હવે આપણે ઘટકોના સ્વરૂપમાં df ને લખીએ તો df સદિશ બરાબર df sin θ, એમાં df ની કિંમત મૂકી દો k q લેમ્બડા dx અપોન x² + y², બરાબર? અને પાછળ આવ્યું sin θ i કે પ્લસ y ઘટક મૂકો k q લેમ્બડા dx અપોન x² + y² cos θ અહીં આવ્યું j, બરાબર? આનું મારે શું કરવાનું? સંકલન. સંકલન કરતા પહેલા એક બાબત ચેક કરી લેવા, ચલ કેટલા છે એમાં? જો આ k કેવું ઉપર તો અચળ, q અચળ, લેમ્બડા અચળ, x ચલ છે, આ x બદલાશે કારણ ટુકડો બદલો એટલે x બદલાય એટલે x ચલ છે. જો x બદલાય તો સામે ખૂણો θ છે તો ખબર પડે કે x બદલાય એટલે θ પણ બદલાવાનું છે, એનો મતલબ x અને θ બે ચલ છે. તો આ બંને ચલો વચ્ચે સંબંધ ગોતી અને મારે સૂત્રની અંદર મૂકવો પડે. હેલો, તો અહીંયા આ કાટકોણ ત્રિકોણની અંદર અહીંયા હું tan વિધેય લગાડું તો tan θ બરાબર સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, તો એના ઉપરથી x બરાબર y tan θ, x અને y વચ્ચે રિલેશન મળી ગયું. કોણ ચલ છે એમાં? x અને θ. તો હું આ સમીકરણનો θ સાપેક્ષ વિકલન કરવાનો, તો y tan θ નો થાય sec² θ, બરાબર? આ વિકલન છે. તો dx બરાબર y sec² θ dθ. આ dx ની કિંમત મળે અને આ મળે x ની. આ બંને કિંમતોને મૂકવાની છે. હવે ધ્યાનથી સાંભળજો, જો x ની કિંમત મૂકો ને
तो y² tan स्क्वायर थीटा प्लस y² કોમન કાઢો તો y² કૌંસની અંદર tan સ્ક્વાयर થીટા પ્લસ 1 અને tan સ્ક્વાयर થીટા પ્લસ 1 નો મતલબ થાય sec સ્ક્વેર થીટા તો છેદમાં વધશે y² sec સ્ક્વેર થીટા અને અંશની અંદર dx ની કિંમત મૂકો તો dx ની કિંમત છે y sec સ્ક્વેર થીટા તો અંશમાં આવ્યું y sec સ્ક્વેર થીટા * d થીટા છેદમાં શું આવ્યું y² sec સ્ક્વેર થીટા તો sec સ્ક્વેર ઉડી ગયો અને ઉપર એક y આવ્યો તો છેદમાં y² તો એક y પણ નીકળી ગયો એટલે આ પદનું સાદુરૂપ તમને આવું કંઈક મળશે કે q લેમ્બડા અપોન y ઇન્ટુ d થીટા આવશે બરાબર d થીટા મેં પાછળ લખી નાખ્યો અહીંયા અને sin થીટા n નો i કેરેટ પ્લસ એવી રીતે આનું સાદુરૂપ પણ આ જ મળશે બરાબર કે q લેમ્બડા અપોન y sin થીટા ની જગ્યાએ અહીંયા છે cos થીટા પાછળ આવ્યો j કેરેટ સોરી d થીટા લખતા ભૂલાઈ ગયું d થીટા અને પાછળ આવ્યો j કેરેટ હવે આનું સંકલન કરો એટલે તમને પરિણામી બળ મળી જાય તો f સદિશ બરાબર ઇન્ટિગ્રેશન df સદિશ હવે ઇન્ટિગ્રેશન df સદિશ ની કિંમત મૂકી k q લેમ્બડા અપોન y sin થીટા d થીટા i કેરેટ પ્લસ k q લેમ્બડા અપોન y cos થીટા ઇન્ટુ d થીટા j કેરેટ હવે આ સંકલનની લિમિટ તો અહીંયા ખ્યાલ પડે થીટા છે બરાબર એની લિમિટ જો વિચારીએ તો આ ખંડ અહીંયા હશે એટલે થીટા આ બાજુ મોટો હશે અને એવી રીતે આ ખંડ આ છેડા પર હશે ત્યારે થીટા ઓલી બાજુ મોટો હશે એટલે થીટા છે બે બાજુ મળે આ સાઈડે મળે અને પેલી સાઈડે મળે તો જરા આપણે લખીએ અહીંયા તો આવી જે લાઈન પર માનો કે આ બાજુ થીટાની મોટા મોટી કિંમત છે θ2 અને આ સાઈડ થીટાની મોટા મોટી કિંમત છે θ1 તો ખૂણા બંને તરફ છે એટલે એક બાજુના ખૂણાને માઈનસ કહીએ અને બીજી બાજુના ખૂણાને પ્લસ કહીએ ખ્યાલ તો સંકલનની લિમિટ થાય -θ1 થી θ2 હવે આગળ વધીએ તો k q લેમ્બડા અપોન y એ તો અચળ પદ છે sin θ નો થાય -cos θ બરાબર -θ1 થી θ2 i કેરેટ પ્લસ k q લેમ્બડા અપોન y cos θ નો થાય sin θ બરાબર એમાં પણ -θ1 થી θ2 j કેરેટ હવે શું કરવાનું તો લિમિટ મૂકવાની તો લિમિટ મૂકો એટલે k q લેમ્બડા અપોન y અને અહીંયા લિમિટ ઉલટી મૂકવાની θ1 છે એ પહેલા લખો θ2 પછી લખો અને cos -θ1 અને cos - θ બરાબર cos θ થાય એટલે cos θ1 cos θ2 કૌંસ પૂરો i કેરેટ પ્લસ k q લેમ્બડા અપોન y sin θ એની કિંમત મૂકી દઈએ તો sin θ માં અપર લિમિટ અને માઈનસ લોઅર લિમિટ કરો તો sin θ બરાબર sin - θ થાય એટલે કે sin - θ બરાબર sin θ થાય એ કન્સેપ્ટનો ઉપયોગ કરશો ને તમારે sin θ2 sin θ1 મળશે કૌંસની બહાર કયો કે જે કરે આ જે બળ છે એ સળિયાની લંબાઈને સમાંતર બળ મળ્યું સળિયાની લંબાઈને સમાંતર એટલે x અક્ષની દિશાનું બળ છે આગળનું અને y અક્ષની દિશાનું બળ છે આ એટલે સળિયાની લંબાઈને લંબ બળ અને આને કહેવાય સળિયાની લંબાઈને સમાંતર બળ જો કે સૂત્ર તમારે અત્યારે નથી યાદ રાખવાના આગળ તમારે પાછા આવશે આ બધા સૂત્ર આ ગણતરીની ખાલી પ્રેક્ટિસ કરાવવાનું તમને ખ્યાલ પડ્યો ને કે તો આ થઈ ગયું તમારે ઇક્વેશન ચાલો વિદ્યાર્થી મિત્રો વિસ્તૃત પદાર્થ વડે લાગતી બળની ચર્ચામાં આપણે આગળ વધીએ આવી જઈએ બોર્ડ પર તો અહીં રકમ કંઈક આ પ્રમાણે આપેલી છે આપેલ રિંગ પરના વિદ્યુતભાર કેપિટલ Q વડે સ્મોલ q પર લાગતું બળ શોધો આ એક રિંગ છે અર્ધવર્તુળાકાર રિંગ આ રિંગ પર કેપિટલ Q જેટલો વિદ્યુતભાર છે અને રિંગની ત્રિજ્યા r છે હવે આ રિંગ વડે તેના કેન્દ્ર પર આવેલા સ્મોલ q વિદ્યુતભાર પર લાગતું બળ શોધવું છે આપણે જાણીએ છીએ કે આ રિંગ પરનો વિદ્યુતભાર એ બિંદુવત કહેવાય નહીં मतलब કુલમ્બ બળનું સૂત્ર k q1 q2 r² અહીં વાપરી શકાય નહીં ખ્યાલ આવ્યો ને કે તમારે હવે શું કરીએ તો કે આવો પદાર્થ હોય તો પહેલા આપણે શું કરવું પડે તો કે ટુકડો લેવો પડે આ લીધો એક ટુકડો
માની લીધું કે આ ટુકડાની લંબાઈ dl છે, તો આ ટુકડા પરનો વિદ્યુતભાર થાય dq બરાબર લેમ્બડા ઇન્ટુ dl. લેમ્બડા એટલે તો કે એકમ લંબાઈ પરનો વિદ્યુતભાર, એકમ લંબાઈ ઉપર લેમ્બડા વિદ્યુતભાર, તો dl લંબાઈ ઉપર કેટલો થયો? તો લેમ્બડા ઇન્ટુ dl. અને લેમ્બડાનું સૂત્ર લખવું હોય તો લેમ્બડા બરાબર કુલ વિદ્યુતભાર છેદમાં કુલ લંબાઈ. તો આ રિંગ છે એ અડધી રિંગ છે, એની લંબાઈ કેટલી થાય? તો કે પાય r. આખી રિંગ હોય તો 2πr લંબાઈ થાય, તો અડધી રિંગ છે મતલબ પાય r ની લંબાઈ થઈ. બરાબર, આ લેમ્બડાની કિંમત છે. ખ્યાલ પડે છે ને કે તમારે? હવે આ ટુકડાને હવે બિંદુવત કહેવાય. તો આ ટુકડા વડે સ્મોલ q પર લાગતું બળ શોધવું હોય તો હવે કુલમ્બનો નિયમ વાપરી શકાય. હેલો, તો પેલા વિચારીએ કે આ ટુકડા પરના વિદ્યુતભાર dq ના લીધે સ્મોલ q પર કેવા પ્રકારનું બળ લાગે? તો કે બંને પોઝિટિવ છે, મતલબ અપાકર્ષી બળ લાગશે. કોના પર બળ ગણવું છે? q પર. હેલો, તો આ બંને વચ્ચે અપાકર્ષણ બળ લાગે તો સ્મોલ q ક્યાં ખસે? તો દૂર ખસે. એટલે આ dl લંબાઈના ટુકડાથી દૂર, મતલબ તમે વિચારી શકો કે આ જે q વિદ્યુતભાર છે એ આમ જાય. બરાબર, તો આ જે બળ છે એને કહેવાય df. અને આના માટે તમે કુલમ્બ બળનું સૂત્ર k q1 q2 upon r² વાપરી શકો. k q1 એટલે સ્મોલ q, q2 એટલે dq upon r² એટલે બે વચ્ચેનો અંતર. કેટલું અંતર છે? તો કે r, એનો વર્ગ. dq ની કિંમત મૂકવી હોય તો અહીંયા મૂકી દઈએ સીધી, તો dq ની કિંમત થાય લેમ્બડા ઇન્ટુ dl. ખ્યાલ આવે ને? હવે આ ટુકડા વડે લાગતું બળ તમને મળી ગયું. હવે આગળ વધીએ. તો હવે બીજો એ પ્રશ્ન ચેક કરવાનો. તો હવે બીજું એ ચેક કરવાનું કે આ ટુકડા વડે જે બળ લાગ્યું અને બીજા ટુકડા વડે જે બળ લાગ્યું એની દિશા ચેન્જ થાય છે કે નથી થતી? તો જોઈએ, જો આ ટુકડાની જગ્યાએ આપણે અહીંયા ટુકડો લીધો હોય તો આના પર બળ ક્યાં લાગે? તો નીચે. મતલબ અલગ અલગ ટુકડા લો તો બળની દિશા બદલાય છે. મતલબ સરવાળો કે સંકલન કરતા પહેલા ઘટકો પાડી અને પછી સરવાળો કે સંકલન થાય. બળો અલગ અલગ દિશાના હોય તો શું કરવું પડે? ઘટક પાડી અને પછી સંકલન કરવું પડે. ખ્યાલ આવે ને? તો હવે શું કર્યું? આના ઘટકો પાડી દઈએ. તો ઘટકો પાડવા માટે આપણે આ ખૂણો છે એને થીટા લઈ લીધો. જો આને થીટા લઈએ તો આ ખૂણો પણ થયો થીટા. આ બાજુ આપણે y ઘટક લઈએ અને આ બાજુ આપણે x ઘટક. જો બંને ઘટક ઋણ છે તો આ બાજુનો ઘટક થાય df sin થીટા y ઘટક, કારણ ખૂણો x અક્ષ સાથે છે, અને આ બાજુનો ઘટક થાય df cos થીટા. ખ્યાલ? હવે ઘટકોના સ્વરૂપમાં જરા લખી નાખીએ. ચાલો, શું કહે છે અહીંયા? તો df સદિશ બરાબર એનો x ઘટક કેવો છે? તો માઇનસ df ની કિંમત મૂકી દઈએ k q લેમ્બડા ઇન્ટુ dl અપોન r². અહીંયા આવશે cos થીટા i કેરેટ માઇનસ k q લેમ્બડા ઇન્ટુ dl અપોન r² sin થીટા અહીંયા આવશે j કેરેટ. હવે આનું સંકલન કરવાનું છે, પણ સંકલન કરતા પહેલા ચલ ચેક કરી લેવાના. ખ્યાલ? ચલો ચેક કરીએ તો આમાં ખબર પડે કે કેવું પર? તો અચળ, q અચળ, લેમ્બડા અચળ, l તો કે બદલાય. ટુકડો બદલાય એટલે અલગ અલગ લંબાઈના ટુકડા આવશે એટલે l બદલાય. dl છે અને ટુકડો તમે આની જગ્યાએ અહીંયા લો તો આ થીટા પણ બદલાવાનો છે, મતલબ આ થીટા પણ ચલ છે અને l પણ ચલ છે. બરાબર, તો આ બંને વચ્ચે તમારે શું કાઢવું પડે? સંબંધ. તો મિત્રો આપણને ખબર છે આ dl જે છે એ વાસ્તવમાં ચાપ છે, ચાપ, અને થીટા છે એ ખૂણો છે. તો ચાપ અને ખૂણા વચ્ચેનો સંબંધ ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા, એ રીતના તમે લખી શકો. એટલે અહીં તમે આવું લખી શકો l બરાબર r ઇન્ટુ થીટા, એનો મતલબ dl બરાબર r ઇન્ટુ d થીટા. ખ્યાલ આવે ને? કારણ કે l બદલાય છે એટલે dl અને થીટા બદલાય એટલે d થીટા. તો આ પ્રમાણે તમે સંબંધ લખી શકો આ dl નો. બરાબર, એનો મતલબ એવો થયો કે આ dl લંબાઈના ટુકડા વડે કેન્દ્ર પર જે ખૂણો બન્યો આ ખૂણો એ d થીટા છે. બરાબર, એ કિંમત જો મૂકીએ r ઇન્ટુ d થીટા
तो छेदमां आर स्क्वेर छे, ऊपर आवशे आर इंटू डी थीटा, तो एक आर केन्सल थई जशे। तो आगळनुं पद लखो तो माइनस के क्यू लेमड़ा आर इंटू डी थीटा छेदमां आर स्क्वेर। हवे आर स्क्वेर हतो, अहीं आर छे, केन्सल करी नाखीए डी थीटा वध्यो। ख्याल आव्यो? हवे आ डी थीटा ने आपणे पाछळ लखी नाखीए। तो अहीं लख्युं कोस थीटा इंटू डी थीटा आई कैरेट माइनस आनु पण सेम टू सेम डीएल नी किंमत मूको के क्यू लेमड़ा अपॉन आर, अहींया आवशे साइन थीटा इंटू डी थीटा जे कैरेट। आ डी थीटा अहींथी मैं पाछळ लीधेलो छे। हवे आगळ वधी आ डीएफ मळी गयो। हवे चेक कर्युं केटला चल छे, तो एक ज चल छे थीटा। तो हवे आनुं संकलन थाय, तो संकलन करीए तो एफ सदिश जो परिणामी जोतुं होय तो संकलन लेवुं पड़े डीएफ અને ચલ કોણ છે તો થીટા। હવે થીટાની કિંમત જોઈએ તો એક ટુકડો અહીંથી શરૂ થાય અને એવી રીતે ટુકડા અલગ 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 લેતા લેતા તમારે અહીંયા સુધી ટુકડા લેવા પડે। મતલબ થીટાની કિંમત 0 થી શરૂ કરી અને પાઈ સુધી હશે, એટલે આ સંકલનની લિમિટ આવી 0 થી પાઈ, બરાબર। હવે સંકલનમાં ખાલી કિંમત મૂકી દઈએ તો કે ક્યુ લેમડા અપોન આર કોસ થીટા डी थीटा आई कैरेट माइनस के क्यू लेमड़ा अपॉन आर साइन थीटा डी थीटा जे कैरेट 0 थी पाई। चलो संकलन करिए। આવી जाए नवा बोर्ड पर। तो शू कहिए, चलो एफ डैश संकलन करिए तो माइनस के क्यू लेमड़ा अपॉन आर ए अचल पद है। के क्यू लेमड़ा अपॉन आर आ पद अचल है। હવે કોસ થીટાનું થાય સાઇન થીટા, એટલે આ થયું સાઇન થીટા 0 થી પાઈ આઈ કેરેટ, બરાબર। અને આનું થાય માઇનસ કે ક્યુ લેમડા અપોન આર, આ જે છે અચળ પદ છે। સાઇન થીટાનું થાય માઇનસ કોસ થીટા 0 થી પાઈ જે કેરેટ। હવે लिमिटों मूकीए। पहला कई लिमिट मुकाय अपर माइनस लोअर। હવે sin पाई बराबर કેટલા થાય તો sin पाई बराबर 0 થાય અને sin 0 પણ 0 થાય, એટલે અહીંયા આવે sin पाई माइनस sin 0 मतलब 0 माइनस 0 આ પદ આખો નીકળી જાય। તો વધે કયું પદ તો પાછળનું પદ, તે લખીએ માઇનસ કે ક્યુ લેમડા અપોન આર, બરાબર। અહીંયા તમારે આગળ નિશાની માઇનસ છે, मतलब પહેલા લોઅર લિમિટ મૂકશો અને પછી અપર લિમિટ, તો cos 0 માઇનસ cos પાઈ પાછળ આવ્યો જે કેરેટ। હવે cos 0 કેટલું થાય તો cos 0 1 થાય અને cos પાઈ બરાબર -1 થાય, તો 1 માઇનસ માઇનસ 1 मतलब 1 + 1 2 થઈ ગયા। તો આન્સર આવી ગયો -2 કે ક્યુ લેમડા અપોન આર। આ તમારે મળી ગયું પરિણામી બળ। मतलब रिंग वडे स्मॉल क्यू विद्युत भार पर जे परिणामी बळ लागशे ए ऋण वाय दिशामां लागशे, कारण के अहीं जोई शको तमे आ घटको नाबूद थई जाय। टुकड़ो तमे अहींया लीधो, एवी रीते अहींया लो तो बळ आम लागशे, तो आ डीएफ कोस थीटा आ बाजू थई जाय। तो एक्स घटकोनी शुं थाय बादबाकी અને वाय घटकनो शुं थाय तो सरवाळो। आथी परिणामी बळ छे ए ऋण वाय दिशामां लागे। क्लियर? तो आ प्रमाणे थयुं। ચાલો વિદ્યાર્થી મિત્રો, વિસ્તૃત પદાર્થ વડે લાગતા બળની ચર્ચામાં આગળનું ઉદાહરણ જોઈએ। આવી જઈએ બોર્ડ પર। શું કહે છે કે આપેલ રિંગ પરના વિદ્યુતભાર કેપિટલ Q વડે સ્મોલ q વિદ્યુતભાર પર લાગતું બળ શોધો। આ એક રિંગ છે જેની ત્રિજ્યા r અને વિદ્યુતભાર કેપિટલ Q છે। હવે આ રિંગ વડે રિંગની અક્ષ પર આવેલા સ્મોલ q વિદ્યુતભાર પર લાગતું બળ શોધવું છે તમારે। तो फरीवार आ रिंग परनो विद्युतभार पथरायेलो छे, मतलब एमने बिंदुवत गणी शकाय नहीं। हेलो, आथी कूलम बळनुं सूत्र सीधे सीधું અહીંયા વાપરી શકાય નહીં। तो પછી શું કરવાનું તો રિંગનો એક ટુકડો વિચારવાનો, બરાબર। માનો કે આ ટુકડો વિચાર્યો જેની લંબાઈ છે dl, તો આ ટુકડા પરનો વિદ્યુતભાર dq બરાબર થાય લેમ્બડા * dl। લેમ્બડા એટલે એકમ લંબાઈ ઉપરનો વિદ્યુતભાર, बराबर। लेमड़ा નું સૂત્ર લખવું હોય તો લેમ્બડા બરાબર કુલ વિદ્યુતભાર એટલે કેપિટલ Q રિંગ પર છે છેદમાં કુલ લંબાઈ, તો રિંગ ની ટોટલ લંબાઈ છે 2 પાઈ r। ઓકે, ચાલો લેમ્બડા ની કિંમત છે। હવે
તો આ ટુકડાને હવે બિંદુવત ગણી શકાય. તો આ ટુકડા વડે સ્મોલ q પર લાગતું બળ મેળવવું હોય તો હવે કુલમ્બનું સૂત્ર વાપરી શકાય. તો આ ટુકડા વડે સ્મોલ q વિદ્યુતભાર પર કેટલું બળ લાગે અને કઈ દિશામાં લાગે એ જોઈએ. તો આ ટુકડા વડે સ્મોલ q વિદ્યુતભાર પર અપાકર્ષણ બળ લાગશે. અપાકર્ષણના કારણે સ્મોલ q દૂર થશે, મતલબ સ્મોલ q પર બળ આ દિશામાં લાગ્યું. આ બળનું સૂત્ર લખીએ તો સૂક્ષ્મ બળ dF બરાબર k q dq. dq ની કિંમત સીધી મૂકી દઈએ લેમ્બડા * dl અપોન આ બંને વચ્ચેનો અંતર. જુઓ જરા, તો આ અંતર કેટલું થાય? અહીં કાટકોણ ત્રિકોણ બન્યો, ખ્યાલ પડે ને જો તમારે. તો આ કર્ણ થઈ ગયો, કર્ણ થયો એટલે આ અંતર થઈ ગયું વર્ગમૂળમાં r² + x². છેદમાં તો અંતરનો વર્ગ છે એટલે વર્ગમૂળમાં r² + x² નો વર્ગ કરો એટલે આવી ગયું r² + x². ચલો, આ કોના વડે લાગતું બળ છે? ટુકડા વડે. હવે જોવાનું, બીજો ટુકડો લઈએ તો બળની દિશા બદલાય છે કે નથી બદલાતી? જો બદલાતી ન હોય તો મૂલ્યનું સંકલન કરી નાખવાનું, અને બદલાતી હોય તો ઘટકો પાડીને સંકલન કરવું પડે. યાદ આવે છે? ચાલો, તો ટુકડો આપણે આની જગ્યાએ નીચે લીધો, દાખલા તરીકે અહીંયા લીધો. તો આ ટુકડા વડે અહીંયા જે બળ લાગ્યું એ આમ કે લાગશે. ખ્યાલ આમ લાગે ને? તો મતલબ બળની દિશા શું થાય છે? ચેન્જ થાય છે. અલગ અલગ ટુકડા લો 3D ની અંદર તો બળની દિશા બદલાતી હશે, મતલબ ઘટકો પાડીને સંકલન કરવું પડે. તો ઘટક પાડવા માટે મેં માન્યું કે આ ખૂણો થીટા છે, તો આ ખૂણો થીટા છે. હવે df ના બે ઘટક વિચારો. તો આપણે જે df વિચાર્યો છે એનો y ઘટક ઋણ થશે, આ બાજુ થાય df sin થીટા, આ ખૂણો અહીંયા છે બરાબર, અને એવી રીતે આ બાજુ થાય df cos થીટા. ચાલો હવે સૂત્ર લખીએ. ચાલો df નું સદિશ સ્વરૂપે. તો df નું સદિશ સ્વરૂપે સૂત્ર લખ્યું df સદિશ બરાબર y ઘટક માઈનસ અને x ઘટક પ્લસ df ની કિંમત અહીંયા મૂકી દીધી. ચાલો k q લેમ્બડા * dl અપોન r² + x² cos થીટા I કેરેટ માઈનસ y ઘટક માઈનસ છે ને k q લેમ્બડા * dl અપોન r² + x² sin થીટા j. હેલો, તો આ પ્રમાણે સૂત્ર મળ્યું. હવે ચલ ચેક કરીને સંકલન કરવાનું છે. તો ચલોમાં જોઈએ તો k કેવું પડે? અચળ, q અચળ, લેમ્બડા અચળ, a કે ચલ કેવા dl છે એટલે r² + x². તો r અચળ પદ છે, રિંગની ત્રિજ્યા છે, અને x એટલે રિંગની અક્ષ પર અંતર છે. તો આ અંતર પણ બદલાવાનું નથી. ખ્યાલ? ટુકડો તમે આની જગ્યાએ અહીંયા લીધો હોય તો x તો એટલું છે એટલે પણ બદલાશે. તો x પણ અચળ, થીટા તો થીટા માટે ચર્ચા કરીએ. માનો કે ટુકડો નીચે લીધો હોય તો તમારે આ રીતનું વિચારવું પડે. ખ્યાલ? બળ છે આમ હશે, આ થીટા જેટલો ઉપર હોય એટલો જ નીચે બને, કારણ કે x અને r બદલાતા નથી તો થીટા પણ બદલાશે નહીં, એટલે થીટા પણ અચળ પદ છે. તો ચલ કોણ છે? માત્ર dl. આખા સમીકરણમાં ચલ એક જ છે dl, એટલે આમાં એક જ ચલ છે એટલે સીધું સંકલન કરવું હોય તો કરી શકાય. તો f સદિશ બરાબર ઇન્ટિગ્રેશન df સદિશ. હવે લિમિટ વિચારીએ તો l એટલે હકીકતમાં ચાપ છે, ચાપ. હા, ચાપનો એક નાનો ટુકડો છે. તો આખી ચાપ વિચારો તો એની લંબાઈ થાય 2π. તો તમને ખ્યાલ પડે અહીંયા dl ની લિમિટ થાય 0 થી શરૂ કરી અને 2π. નાની ચાપ 0 લંબાઈની, મોટા મોટી ચાપ હશે એ 2π લંબાઈની. ખ્યાલ પડે? આગળ વધે. ચાલો હવે થોડું લોજિક વાપરવું પડે અહીંયા. માનો કે તમે અહીંયા એક ટુકડો લીધો. ચાલો તો આ ટુકડા વડે અહીંયા બળ કઈ બાજુ લાગ્યું? આમ લાગ્યું. તો એનો y ઘટક જુઓ ક્યાં મળ્યો? ઉપર. એટલે dl ની સામે બીજો એક ટુકડો લો તો એ ટુકડા વડે y ઘટક ઉપર બને. એટલે y ઘટકોની શું થઈ જાય? બાદબાકી. કારણ કે અહીંયા બળ આમ મળે ને આ ટુકડા વડે, તેનો y ઘટક ઉપર, x ઘટક આમ, x ઘટકોનો સરવાળો થાય અને y ઘટકો શું થાય? બાદ થાય. હેલો, તેનો મીનિંગ શું છે? સામસામેના ખંડોના y ઘટકો નાબૂદ થાય. આ લખી જ નાખી. સામસામેના
ખંડોના ઘટક નાબૂદ થાય. કયા ઘટક નાબૂદ થાય? તો આપણે અંડરલાઈન કરી નાખીએ આ ઘટક નાબૂદ થશે. હેલો, તો માત્ર સરવાળો કે સંકલન કરવું હોય આનું જ કરવું પડે. તો ખાલી આને જ વિચાર કરવાનો છે આપણે. તેમાં જો k અચળ પર એને સંકલન આરે કોઈ લેવા દેવા નથી. q અચળ, લેમ્બડા અચળ, વર્ગમૂળમાં r² + x² અચળ. બરાબર? cos θ અચળ. તો સંકલનનો વૈધુ માત્ર એક dl 0 થી 2 π r. પાછળ આવ્યો i કે x અક્ષની દિશા છે. હવે તો આ જે સંકલન છે dl એનું થાય l અને અપર લોઅર લિમિટ મૂકો એટલે જવાબ આવી જાય 2 π r. એટલે આનો જવાબ આવશે 2 π r. ઉપરાંત cos θ ની કિંમત મૂકી દો ચાલો. તો k q લેમ્બડા અપોન r² + x² અને cos θ ની કિંમત cos θ બરાબર પાછળની બાજુના છેદમાં કર્ણ, પાછળની બાજુ x, કર્ણ એટલે વર્ગમૂળમાં r² + x². બરાબર? અને આ dl નો જવાબ આવ્યો 2 π r. લિમિટ મૂક્યા પછી પાછળ આવ્યો i કેરેટ. હવે આગળ લેમ્બડા ની કિંમત મૂકીએ તો લેમ્બડા ની કિંમત થાય q / 2 π r. ચાલો મૂકીને જોઈ લઈએ. તો શું કહે છે? ચાલો તો ઇક્વલ ટુ k q લેમ્બડા અપોન r² + x². હવે જો r² + x² છે એ r² + x² ની વનાઘાત છે. બેનો સરવાળો કરી નાખો એટલે 3/2 હેલો ઇન્ટુ x અને ઇન્ટુ 2 π r. હવે લેમ્બડા બરાબર કેપિટલ Q ના છેદમાં 2 π r મૂકો અને સાદું રૂપ આપો. બરાબર? અહીંયા મૂકી દઈએ. લેમ્બડા બરાબર શું મૂકવાનું કીધું છે તમને? તો કેપિટલ Q અપોન 2 π r. છેદમાં 2 π r ને આ 2 π r કેન્સલ થઈ જશે. છેદમાં 2 π r અને આ 2 π r શું થઈ જાય? કેન્સલ. તો k q q x અપોન r² + x² કાસ કરો એની 3/2 પાછળ આવે i કેરેટ. અહીંયા ભૂલાઈ ગયો તો લખી નાખી પાછળ i કેરેટ. બરાબર? આ તમારે મળી ગયું પરિણામી બળ. કોના પર? સ્મોલ q પર. કોના વડે? તો આખી રીંગ વડે. કેવો? તો બધા દાખલાની સિસ્ટમ જુઓ તો તમને ખ્યાલ પડે કે હકીકતમાં સંકલન એ સરવાળો છે. આથી સરવાળો કરતી વખતે તમારે શું કરવું પડે? તો સદિશોનું ધ્યાન રાખવું પડે. જો દિશાઓ ફંટાતી હોય તો ઘટકો પાડીને સરવાળો કરાય. તો સરવાળો મતલબ સંકલન કરાય અહીંયા તમારા ટૂંકમાં. હેલો, એટલે 3 સ્ટેપ છે. પહેલું સ્ટેપ શું છે? ખંડ વડે બળ વિચારો. વિસ્તૃત પદાર્થ હોય એટલે મતલબ વિદ્યુતભાર પથરાયેલો હોય તો પહેલું સ્ટેપ ખંડ વડે બળ વિચારો. એક ટુકડો લઈને બળ વિચારો. પછી જુઓ કે જુદા જુદા ટુકડા વડે બળ એક જ દિશાનું છે કે ફંટાય છે. હેલો, જો ફંટાતું હોય તો ઘટકો પાડવા પડે. ફંટાતું ન હોય તો મૂલ્યનો એમનેમ સરવાળો કે સંકલન કરી શકાય. અને ત્રીજું, ચલો બદલવા કે નહીં તો એ કઈ રીતના નક્કી થાય? તમે આ રીતનું df નું સૂત્ર લખો પછી જોવાનું એમાં કેટલા ચલ છે. 3 સ્ટેપ વિચારવાના છે. પછી સીધું સંકલન જ છે. હેલો, તો બધા દાખલા એકદમ સરળ છે. થોડું આપણે માઇન્ડ વાપરી અને ગણીએ તો એકદમ ઈઝી થઈ જાય એવા છે. અને ગણતરીની પ્રેક્ટિસ છે મિત્રો. બરાબર? તો આના ઉપરથી આગળ તમારે દાખલા આવશે. આ મેં તમને ખાલી સંકલનની મેથડ તાજી કરાવી છે. બરાબર? વાસ્તવમાં આનો એટલો બધો કોઈ એપ્લિકેશન નથી. પણ તમે આગળ જશો ત્યારે સંકલનના આવા જ દાખલા આવશે ત્યારે મારે ખાલી તમને કેવા કામ આવે આગળ જોઈ ગયા હતા અને એની એ પ્રમાણે પ્રેક્ટિસ કરી લેવી. તો એટલા માટે મેં દાખલા ગણાવેલા છે.